નમસ્કાર મિત્રો, ગુજરાતની પરિસ્થિતિને લઈ અનેક સવાલો ઊભા થાય અને અનેક સવાલો સેના આપણે રોજ એક ઘટનાને લઈને વાત કરીએ અને ક્યાંક ને ક્યાંક દર બીજી ઘટનાએ મારે એક બળાત્કારને લઈ એક રેપને લઈને વાત કરવી પડે। ગુજરાતની પરિસ્થિતિ ક્યાં જઈ રહી છે? ગુજરાતના લોકોની માનસિકતા આટલી વિકૃત શું કામ બની રહી છે? આજે જે ઘટના સામે આવી એનાથી અનેક સવાલો ઊભા થાય। એક 5 વર્ષની બાળિકા જે હજી વિકાસ કરતી હોય એને જ વીખી નાખી, એનું કારણ શું? લોકો એટલા વિકૃત શું કામ બની ગયા છે કે 5 વર્ષની બાળિકાને પણ નથી મૂકતા? ભરૂચની આ ઘટના, આજે ઘટનાને લઈને પણ વાત કરીશું ને સાથે જ આમાં પોલીસે જે એક્શન લીધા છે એને લઈને પણ વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા। ભરૂચની આ ઘટના ભરૂચના એક નાના ગામડામાં એક લગ્ન પ્રસંગ હતો। લગ્ન પ્રસંગમાં સીધી વાત છે, સિટીમાંથી કે મોટા ગામડાઓમાંથી, મોટી જગ્યાઓએથી લોકો આવી અને એક સારા પ્રસંગની ઉજવણી કરે, પરંતુ આ સારા પ્રસંગમાં ખરાબ વસ્તુઓ પણ થતી હોય છે। સારા ચહેરાની આડમાં, રિશ્તેદારના ચહેરાની આડમાં એ લગ્ન પ્રસંગમાં તો આવે છે, પરંતુ પાછળ નાની બાળિકાનું રેપ કરી નાખે છે, નાની બાળિકા ઉપર બળાત્કાર કરી એને વીખી નાખે છે। આવી જ ઘટના ભરૂચની છે અને ભરૂચમાં એક નાની બાળિકા, 5 વર્ષની બાળિકા એ લગ્નમાં રમી રહી હતી અને સુરતથી એક રિશ્તેદારની આડમાં આવેલો એક વ્યક્તિ જેણે 5 વર્ષની બાળિકા ઉપર ખરાબ નજર નાખી, એની હેવાનિયત, એની હવસ, બધી જ વસ્તુઓને સંતોષવા માટે એ 5 વર્ષની બાળિકા ને એનો ઉપયોગ કરી લીધો। 5 વર્ષની બાળિકાને એક ચોકલેટ આપે છે, એક વેફર આપે છે, એની સાથે બોલવાનો પ્રયત્ન કરે છે। બોલતા બોલતા એ ખેતર વાડી સુધીમાં એવી સુમસાન જગ્યાએ લઈ જાય છે અને જ્યારે જાને પાછી વળે છે ત્યારે એના મા બાપ એ દીકરીને, એ બાળિકાને બધી જ બાજુ ગોતવા લાગે છે કે બાળિકા ગઈ ક્યાં? મળતી નહોતી। ઘણા લોકોને આજુબાજુમાં પૂછ્યું, નીચે દુકાનવાળાઓને પણ પૂછ્યું કે બાળિકા ગઈ તો ગઈ ક્યાં? એ વિસ્તાર નાનો છે, ગામડું નાનું છે, સીસીટીવી કેમેરા પણ નથી, એટલે એ બાળિકાને ગોતવી ઘણી અઘરી પડી। પરંતુ એક વેફર જેના ગલ્લેથી લીધી હશે, ગલ્લાવાળાએ કહ્યું કે એ બાળિકા આમ એક વ્યક્તિ સાથે જતા મેં જોઈ છે। મા બાપ એ જગ્યા સુધી જાય છે, એ બાળિકા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે ને બાળિકા લોહિયાળ હાલતમાં જોવા મળે છે। ત્યાંથી એ બાળિકાને લઈ હોસ્પિટલ જાય છે, સારવાર કરાવે છે અને તેમજ પોલીસ મથક સુધી આ વાત જાય છે, કમ્પ્લેન પણ દાખલ થાય છે, પોક્સો હેઠળ ગુના નોંધવામાં આવે છે, અપહરણનો પણ ગુનો નોંધવામાં આવે છે। પરંતુ આ કરતૂત કરી કોણે? એક સવાલ બધાના મનમાં ઊભો થાય, કારણ કે એ ફંક્શન જેમાં બધા જ પરિવારજનો આવ્યા હોય, જેની ઉપર આપણે ભરોસો રાખતા હોય, જે કોઈ સારા પ્રસંગને ઉજવવા માટે ભેગા થયા હોય, એની આ રીતની મગજની વિકૃતિ કઈ રીતે થાય એ પણ સવાલ થાય। ખેર, પરંતુ આ 51 વર્ષના યુવકની હેવાનિયત ખબર નહીં કઈ હદ સુધી પહોંચી ગઈ કે એને 5 વર્ષની બાળિકાને પણ ન મૂકી। આ સમગ્ર બાબતે સુરત પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર થઈ અને તેમજ ભરૂચના પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર કરવામાં આવી છે। સાથે જ એલસીબીની ટીમ, અલગ અલગ 7 ટીમો બનાવવામાં આવી અને તેમજ એ યુવકને શોધવાની પ્રક્રિયા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી। પ્રક્રિયા ચાલુ કરીને ત્યારબાદ ખબર પડી કે યુવક સુરત રહેતો હતો ને તેમજ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો। ત્યાંથી એને પકડી અને પોલીસે ગિરફ્તાર કરી લીધો છે અને કાર્યવાહી કરી છે। સમગ્ર બાબતે પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તે સાંભળો। 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી, જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામે ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને, ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો, જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી। જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી
અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી. આપણે સાંભળ્યા ભરૂચના પોલીસને, જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે, માહિતી પૂરી પાડી છે, કેવી રીતે ઘટનાક્રમ બન્યો હતો, કેવી રીતે અધિકારી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર બાબતમાં એ 5 વર્ષની બાળિકાને શાબાશી આપવી જોઈએ. એ 5 વર્ષની બાળિકાએ પોલીસ પાસે જઈ અને તેમજ એ આરોપી છે એનું સ્કેચ બનાવડાવ્યો હતો. કારણ કે એ એરિયામાં સીસીટીવી કેમેરા નહોતો, એટલે ખૂબ સીધી વાત છે કે એ નરાધમ સુધી પહોંચવું એ ખૂબ પોલીસ માટે પણ આકરું હતું. પરંતુ એ બાળિકાની નાની કોશિશ એ પોલીસ માટે ખૂબ મોટી વસ્તુ બની ગઈ અને તેમજ એ નરાધમને સુરતથી પકડી પાડ્યો. ત્યારબાદ હાલ એ સુરતની ગિરફ્ત પર છે અને તેમજ એ બાળિકા છે એની સારવાર હાલ પણ ચાલી રહી છે. કારણ કે 5 વર્ષની બાળિકા હતી જે વિકાસ લઈ રહી હતી અને આવા નરાધમોએ જે કૃત્ય કર્યું એનાથી એના શરીર પર પણ ઘણો બધો ફરક પડ્યો છે અને એટલે જ એ હાલ સારવાર લઈ રહી છે. પરંતુ ગુજરાતની આ પરિસ્થિતિ, દરરોજ 9 વાગે એક ક્રાઇમ સ્ટોરીને લઈને વાત કરવી, એને લઈને એક જ વસ્તુ થતી હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે આપણો ઇન્ડિયા ખૂબ પાછળ રહી ગયું છે, આપણું ગુજરાત પાછળ રહી ગયું છે, એનું કારણ એ છે કે તમારા જેવા લોકો જે નરાધમોની માનસિકતા, જ્યાં સુધી ગુજરાતના દેશના લોકોની માનસિકતા નહીં સુધરે ત્યાં સુધી પોલીસ ગમે એટલા ચમત્કાર કરશે, કંઈ જ ફરક નહીં પડે. એટલે જો આપણી માનસિકતામાં સુધાર લાવી શકતા હોય ને તો જ સવાલ કરવાનો કે દેશની પરિસ્થિતિ નથી સુધરી શકતી, બીજા દેશ આગળ જતા રહ્યા છે, પછી જ કમ્પ્લેન કરવી ને પછી જ આરોપ પ્રત્યારોપનો દોર ચલાવો. સૌપ્રથમ પોતાની અંદર તો ઝાંખીને જોવો કે તમે કઈ વિકૃતિના માણસ બની રહ્યા છો. એવા લોકો, હવે 51 યર્સ 51 વર્ષનો માણસ આ વસ્તુ કરી શકે? 5 વર્ષની દીકરી ઉપર એક શરમ આવે અને વાત કરતા પણ શરમ થાય કે આવા લોકો પણ ગુજરાતમાં રહે છે. ખેર, ઘટના સામે આવી છે, કાર્યવાહી પણ થઈ છે એટલે વાત કરવી ખૂબ અગત્યની હતી. ફરી મળીશું આવતીકાલે 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.